જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા વિડીયો જોવા માટે। राम नाम ने औषधि जो खरी नीति से खाए अंग पीड़ा जन व्यापे नहीं पछी महारोग मटी जाए। मैं हमणा बात करी थी कि राम ने पोताने वन में जावू पड़े तो एना नाम थी आपणो मेल केवी रीते पड़े। એટલે બધું અટપટું છે કારણ કે વાણી મેં હમણાં કીધું એમ સમજાય એવું નથી। एक वाणी એવું કહે છે કે राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है राम आपे आप मर जाते करते कूड़े काम। કે राम कोઈને મારતો નથી તો રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે હું નથી કહેતો। આપણી समझण घटे છે કારણ કે एक राम दशरथ का बेटा एक राम सबका घट में बैठा एक राम सकल पदार्थ ने एक राम सबसे न्यारा। भजवानो से जुदो છે ભજી સી जुदो છે। एक वाणी એવું કહે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે કો આવું હોય? અમે કહે છે હોય નો સમજતા હોય તમારો પ્રશ્ન છે। આ અટપટું છે રામ। એટલે એક સંત કહે છે કે પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર। પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર સંતો કે છે કે લોઢાને પારસમાં ડાડો ને એટલે હોનું થઈ જાય પણ માણા નો એને પારસમાં ડાડો તો હોનું થઈ જાય માણા થઈ જાય। તો માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? તો એક સંત કહે છે કે જ્ઞાન હચોડી લે कोई जो हाथ में सदगुरु बने जो सोनार तो त्रण गुण अवगुण एना मटी जाए मार धार ने आकार। सती तोरल जेवा जो समर्थ सदगुरु मळे ने तो आ दुनिया में माणा थवाय एवुं छे। बाकी बुद्धि नो विज्ञान नो विषय नहीं। नारायण बुद्धि वाला तो त्यारे जेटला अमने जे बोलवा ज नथी देता एम बोले नहीं पते एवुं कारण के बोले गमे એટલા હોશિયાર હોય ને તો નોકરી ન મળે એના માટે ભણવું પડે ટકા લાવવા પડે। बोले तो गमे એટલા હોશિયાર હોય તો એમ નામનો નોકરી રાખી લે ટકા જોવે ટકા। માણા કોકના ટકા કરવા માંડ્યા એમ જડે નોકરીઓ। એટલે સતી તોરલ જેવા બાપુ જો સમર્થ બાપુ રામ છે ને રામના નામથી પાણા તર્યા એવું મહાપુરુષો કહે છે। આપણે તો માણા છીએ આપણે નો તરી જાય પણ અંતરના ભાવથી બાપુ જો તમે હું ભજતા હોય તો કરે કરે ને કરે પણ આપણો ભાવ નથી। આપણે તો હાંકડીમાં આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય કે બેટા જિંદગીમાં બોલ્યો નથી તું એમ ન આવે। આ રોજનું બેલેન્સ જોવે। ખરેખર તમારો બધાનો ભાવ છે પ્રેમ છે એટલે મને મજા આવી આજ। નકર મને એમ થાય કે આવા કેપેબલ સિટીમાં તો અમને કોઈ સાંભળતા જ નથી। કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં સાલા ખોટા ઉજાગરા કરે એકચ્યુઅલી ના દીકરાઓ મરી જાઓ મરી। જીવ છે ને શિવ માંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન ની પડે બાપુ। બુદ્ધિ થી વિજ્ઞાન થી જીવ શિવ એક ન થાય આજ નહીં તો કાલ બાપુ ભજન કરવું પડશે કરવું પડશે ને કરવું પડશે। એમ નામ બાપુ નથી એટલે અમે તો કહીએ છીએ નો માને હારું। અમુક અમુક જગ્યાએ અમને લાખ લાખ રૂપિયા આપે ને પ્રોગ્રામમાં 9 વાગે ચાલુ કરે ને 11:30 કે બસ 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 આપણે એમ થાય શરૂઆત જ થઈ છે। અમે તો દી નો ઉઈ ગયો 3 કિલોમીટર કાપીને ઘરે જઈને હુઈ હોત જીયા હોય। હવે આમને ઉતરે અમારે અહીંયા બાપુ તમે આમ અમરેલી સાઈડ પોરબંદર સાઈડ સવારના 5 વાગે પરભાત્યા કર્યા વગેરે અમને ઉભા ન થાય આગળ ઠાઠ કચેરી બેઠી હોય ભાઈ। ભજન બાપુ 12 વાગ્યા પછી થાય। ભજન તો શરૂઆત હજી શરૂઆત જ થઈ હોય ને કે બસ બસ હુઈ જાઓ હાલો એમ હુઈ જાય અમારે ક્યાં કોઈને વેરાગ લગાડવો છે? આ એમ સમજાય એવું નથી રામ। એટલા માટે મારા મિત્ર આવ્યા છે એમને ફરમાઈશ છે રામાયણનું ભજન એકાદું કારણ કે ભજનમાં છે ને બાપુ મોતીની ઉપમા બહુ આપી છે। જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી। એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે। एक वाणी એવું કહે છે કે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી। એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ।
એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપ્ત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના. મોતી છે શું? તમારા સદગુરુ તો હશે ને બધાના, પૂછજો. દરબાર એક આવું કહેતા હતા એમ. હું તો એમ કહું છું, ગુરુ બનાવ્યા પછી જો બાપુ આપણને ઠેઠ ન પકડે તો ગુરુની ને આપણી બેયની અધોગતિ થાય. રામ, આપણે ગુરુને પરસેવો ન વાળી દઈ ભલામણ. આ તો ગુરુને કાંઈ દેવું નથી ને ચેલાને કાંઈ જોતું નથી, બધાનું હાલ્યું છે. આવશે કે હા પસા હો મૂકીને જવાનો છે ને. અરે પેલા પરીક્ષા કર્યા વગર બાપુ કોઈ ગુરુ નહોતો બનતો, કોઈ કંઠી નહોતો. અમારે ત્યાં તમે જોવો ને તો મને એમ થાય ધંધો આવડો આ એક જ કરવા જેવો છે. બાપુ કે પૈયા લાગે ને પૈસા મૂકે. બોલો, હારા મારો ધંધો નહીં વગર વેરંટ જ નો. પણ હમણાં જો કોઈ પૂછવા માંડે કે આનું શું, તો તરત કે અમારે નથી ચેલા બનાવવા. એ કોઈ કહેતું જ નથી. રામ એટલે રામાયણનો એક પ્રસંગ તમને કહું કે રામચંદ્ર પરમાત્માએ સીતાજીનો ત્યાગ કર્યો. મેં હમણાં વાત કરી હતી પણ મેં થોડીક વાત અધૂરી મૂકી હતી. લક્ષ્મણને મોટા ભાઈ કહે છે કે તું સીતાજીને મૂક્યા. ક્યાં મૂક્યા એ નથી કીધું. લક્ષ્મણ વિચાર કરે કે મારે ક્યાં મૂકવા જાવું, અને રથ લઈને નીકળી ગયા. અને સરયુ નદીની મેં તમને વાત કરી, અહીંયાથી પછી લક્ષ્મણને કહે છે રથમાં બેહી ગયા માં, અને કીધું કે હવે તારે જવા દેવું, અહીંયા જવા દે. વાલ્મીક ઋષિના આશ્રમે આવ્યા. એ વાલ્મીક ઋષિના આશ્રમે રથને ઉભો રાખી અને કીધું કે માં ઉતરી જાવ. ચોથા આંસુએ બાપુ લક્ષ્મણ રડે છે. મારા મોટા ભાઈએ કેવું મારી પાસે કાળું કામ કરાવવા માટે મોકલ્યો. બાપુ ભાઈઓ આને કહેવાય. એકબીજાના દુઃખને સમજી શકે ને ઈ માણા કહેવાય. બાકી તો તમે જોવો ને ટાંટિયા તાણવામાંથી ઊંચા નથી આવતા. આપણે પાડોશીમાં કોઈ ગાડી લાવ્યો હતા તો એનું ડીઝલ ન પડ્યું એટલું તો આપણું લોહી પડી જાય. આને મારા દીકરા વ્યાજ નતો, ત્યાંથી ગાડી લઈ આવ્યો. એટલે પણ પાડોશીમાં આવ્યો કોઈક દીક ઇમરજન્સી જરૂર હશે તો ઉપયોગમાં આવશે. અને એમાં એની કઠણાઈ હોય ને કંઈક જો ક્યાંક અડી જાય, ક્યાંક ભટકી જાય, ઈ જ લાગનો હતો પણ તારા પૈસાથી જ્યાં લાવ્યો છે. તમે જોવો તો કોઈનું સારું છે રાજી જ નથી ભલામણ. એમાં મારો નાથ આપણા ઉપર રાજી કેવી રીતે રહે. ઈ સીતામાં વાલ્મીક ઋષિના આશ્રમે ઉતારી અને રથને આમ પાછો વારીને લક્ષ્મણ ચોથા આંસુએ રડતો હતો ભાઈ. અને ઘોડાની લગામ બાપુ માં ભગવતી સીતા પકડે છે. અને પકડી અને પછી કહે છે લક્ષ્મણ ઉભો રહે, મારે તને એક ભલામણ કરવાની છે. શું ભલામણ કરવાની છે? દાદલ ઘણ બાપુ એક વાણીમાં એવું લખે છે. સીતાજી કહે છે એજી લક્ષ્મણ ઘડીક તો એવો વારો તમે મારા ગોળનાની વાગુ જાલો કરવી રાગ ફૂલની અવધનામો
લક્ષ્મણ ને કહે છે લક્ષ્મણ રામ છે ને એ ઘાયલ છે ઘાયલ. જો પતિવ્રતા નારી એને કહેવાય. ઈ કે તું એનું બૈરું બની જજે, એની પથારી કરી દેજે, એને જમવા દેજે. ઈ ભૂખ્યો હશે તો કોઈને કહેશે નહીં. તું એનું બૈરું. બાપુ જો આને પતિવ્રતા કહેવાય. પતિનો ત્યાગ, પતિએ ત્યાગ કર્યો છતાંય પોતાના પતિની ચિંતા કરતી હોય. ઈ કહે છે લક્ષ્મણ ને લક્ષ્મણ ઘાયલ રે એ રુદાનો મારો છે રામની રે રાયે તમે રે જો એવો યોગી દિલડાને મારા લક્ષ્મણ ને કે હું અહીંયા સુખી છું દુખી છું એ વાત નો કઈ કરતો, પણ તું એનું ધ્યાન રાખજે. બાપુ જો કેવી તમને હું તો અત્યારે અહીંયા ભાઈઓને બહેનો ને બધાને કહું તમને મને શું દુઃખ પીડ્યા છે ભલા મને. એક પાણીના લોટામાં આખા ઘરને ધંધે લગાડી દઈએ તો આપણને એમ થાય કે ઇતિહાસ તો ખોલો તમને શું પીડા છે. અરે અયોધ્યા જેવો રાજ હોય ને અયોધ્યાની મહારાણી માથે આટલી વીતી હોય તો તમે હું તો શું કહેવાય ભલા. પણ આ બધું સમજાતું નથી નારાયણ. એટલે કહે છે કે હું ગમે એવી દુઃખી સુખ સુખી છું તું રામને વાત ન કરજે. લક્ષ્મણ ને કહે છે લક્ષ્મણ અમારા છેલ્લે સીતાજી આટલી વાત કરીને લક્ષ્મણ બાપુ ચોથા આંસુ રડે છે. ઘરે મારા મોટા ભાઈએ મારી પાસે જોવો તો ખરા કેવું કામ કરાયું. ત્યારે દીકરાની માથે માં જેમ હાથ મૂકી અને દીકરાને સાનો રાખે એમ સીતાજી લક્ષ્મણના માથે હાથ મૂકીને કહે છે લક્ષ્મણ લક્ષ્મણ બાપ સાનો રહી જા. અમે તો ભવો ભવથી ભેગા છીએ, તું ચિંતા કરીમાં. આ તો કુદરતને વિધિના ખેલ છે, એમાં તારો કોઈ દોષ નથી. લક્ષ્મણને સાનો રાખે છે અને માં ભગવતી સીતા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ ભવો ભવનો છે મારો રામયો જાણી અમરે એવા
વાત રે આવું સીતાજી એ પૂછે રે શ્રી હરિ રામ ને હરે રામ આવવાનો તારે એ સૂરજ ને ચાંદો નો આવી એનેથી આખી ને વાતડી વાતડી જો આ વાણી શું કે છે કરો અમને વડા ધર્મની વાત બાપુ આખી દુનિયામાં બધા વાતો કરે છે આ મહાધર્મ છે ને આ મહામંત્ર છે ને આ વડો ધર્મ છે કોને કયો છો માર્કુંડ ઋષિએ બાપુ શિવ ભોળાનાથને આપ્યો છે સમુદ્ર મંથન થયું ને પછી ઘણી બધી વસ્તુ નીકળી ને ભોળાનાથ મોડા આવ્યા હારી હારી વસ્તુ બધી લઈ ગયા ભોળાનાથ આવ્યા ને ત્યાં ઝેર ને કોડા બે પડ્યું એ કે વધ્યું આપણે આટું કઈ કે આ ઝેર ને કોડા બે છે કે ઝેર લાવો કોડા નહીં એ ઝેર આપ્યું બાબુ એ ઝેર કેવું હતું કે ધરતી ઉપર પડે ને ધરતી ફાટીને ફડાળિયા થઈ જાય એ ભોળાનાથે કંઠમાં રાખી નીલકંઠ કહેવાય ગયા તેથી માર્કુંડ ઋષિને એમ થયું કે આજે ઝેર જીરવી શકે ને એ મહામંત્ર જીરવી શકે બીજાની તાકાત નથી હવે અત્યારે હાલીને તુલી બધા કહે છે કે આને મહામંત્ર કહેવાય ભોળાનાથ કરતા આપણે હોશિયાર રહીશું તો આપણા બધાની પાસે આવ્યો છે આ મહામંત્ર અમુક અમુક તો બોલતા હોય ને તો હું તો આમ પાણાની મૂર્તિ જેવો થઈ જાઉં આપણે એમ થાય કે ભોળાનાથ પોતે બોલે છે કે શું અરે બાબુ વાતો બધી આખી પડી છે આના ભરોસે હાલી જવાની વાત છે બાકી આમાં મને તમને કાંઈ ટપા પડે એવું નથી એક એનો ભરોસો રાખી એક એનો વિશ્વાસ રાખી અને નામનું ભજન કર્યા જાવ બસ બીજું ઊંડું ઉતરવાની કોઈ જરૂર નથી ભોળાનાથ અને માં પાર્વતી હિમાલય માથે બેઠા હતા ને જાણીતો ઇતિહાસ છે દક્ષ પ્રજાપતિ એમના સસરાએ બાપુ જયારે યજ્ઞ કર્યો ભોળાનાથ ને આબરૂના ધજાગરા કરવા હતું એટલે ભોળાનાથને આમંત્રણ નથી આપ્યું યજ્ઞનું આયોજન કર્યું દક્ષ પ્રજાપત અને બધા દેવો આમ જવા માંડ્યા પાર્વતી માં પૂછે છે ભોળાનાથને કે આ બધા ક્યાં જાય છે એ કે તમારા બાપા યજ્ઞ કરે અહીંયા જાય છે તો કે આ બધા અહીંયા જાય ને આપણને આમંત્રણ નહીં તો કે નો દે આપણે નો ગમતા હોય નો દે તો કે હાલો જવું છે કે ના જવાય નહીં આમંત્રણ નો અહીંયા નો જવાય એ કે ના જવું છે કારણ કે ભોળાનાથ ને આની પેલા નારદજીએ બાપુ દિવાળી મૂકેલી શંકર ભગવાનના ઘરમાં
પાર્વતી માને કીધું ઈ કે એકલા હતા ઈ કે માં ભોળાનાથ ક્યાં ગયા કે ઈ તો હિમાલય ઉપર છે કે હું શેરદુનો રાહ જોતો હતો તમને એક મારે વાત કહેવાની હતી આજ તમે એકલા છો એટલે મારે મેળ પડી ગયો ઈ કે મહામંત્રની તમને વાત કરી કે ના હજી તમને કે મહામંત્ર આપ્યો જ નથી ઈ કે ના અરે તમારી ભૂલી છે મારું નામ ન લેતા પણ એમની પાસે છે માગી લેજો દિવાળી મૂકીને વી ગયા અને ભોળાનાથ આવ્યા ને પછી પાર્વતી માં કે તમારી પાસે મહામંત્ર છે ભોળાનાથ કે આના અત્યાર ખબર જ નહોતી કોઈને કીધું આ એ કે કોઈ મહેમાન આવ્યું હતું કે હા તો હાચું એ કે પણ મહામંત્ર નો આપે કે શું કામ ન અપાય હું તમારું અડધું અંગ છું તમારી અર્ધાંગીની છું મને તમે મંત્ર ના આપવાનું કારણ શું ભોળાનાથ કહેવા આને કેમ સમજે એ કે પણ નો અપાય આની માટે પાત્રતા જોઈએ આની માટે પરીક્ષા કરું તમારી અને તમે જો પરીક્ષામાં પાસ થાવ તો કે કરો એ કે એમને અત્યારે હું તમને એમ કહું કાકુ આમ ધૂપકો મારો તો તમે મારી દો પણ સમય આવશે તેથી હું કહીશ યા એમના પિતા જેથી યજ્ઞ કરતા તેથી ભોળાનાથે કીધું કે આમંત્રણ નો અહીંયા ન જવાય એ કે ના જાવું છે કે તો તમારા બાપનું ઘર છે તમે જાઓ હું નહીં આવું અને અહીંયા ગયા અને પછી જાણીતી વાત છે અહીંયા એમનું ભોળાનાથનું આસન નહોતું માને કોઈ આવકાર ન આપ્યો અને પોતે બહુ પસ્તાણા કે ભોળાનાથ ખરેખર કહેતા હતા ન આવ્યું હોત તો સારું હતું પછી યજ્ઞમાં પડ્યા ને એ વીરભદ્ર નામના ગણને બાપુ ભોળાનાથ મોકલ્યા યજ્ઞને ધ્વંસ કર્યો અને બધું કર્યું અને પછી ભોળાનાથ આવ્યા અને પછી પાર્વતી માના બીજી વાર પાણી ગ્રહણ કરી અને પછી પાર્વતી માને ભોળાનાથ કહે છે કે આ તમારી પરીક્ષા હતી મેં ના પાડીને તેમ 9 મહિના ને તમને મહામંત્ર ન દેવાય તમે પરીક્ષામાં પાસ નથી તો કે એક વખત ચાનસ આપો કે ના એ વાત પતી જઈ એ કે ના એક વખત પછી રામ ને લક્ષ્મણજી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા એની પહેલા ભોળાનાથે પાર્વતી માને વાત કરી કે રામ છે ને આવા પૂર્ણ પુરુષોત્તમ મહાપુરુષોત્તમ છે તેથી આ સીતાજીની શોધમાં બે ભાઈ નીકળ્યા ને તેથી પાર્વતી માને શંકા ગઈ કે બૈરા હાટું ઝાડવે રોવે આ રામમાં હોય શું એટલે ભોળાનાથ ને કે હું રામની પરીક્ષા કરવા જઉં સીતાજીનું સ્વરૂપ લઈ અને જઉં તેથી ભોળાનાથ ના પાડે છે કે રહેવા દેવા ન કરાય તમે રામને ઓળખતા નથી એ કે ના મારે જાવું છે અને ધરાહાર ગયા સીતાજીનું સ્વરૂપ લઈ અને રામ આમ જોઈ ગયા ને રામે પાદરું કીધું કે તમે આવ્યા ને મારા બાપ ક્યાં છે વાઈટ હોય લોહી નો નીકળે પાર્વતી મને એમ તો કરે તારી ભલી થાય તારી આ તો મને ઓળખી ગયા આવ્યા ને પછી ભોળાનાથે કીધું કે આ તમારી બીજી પરીક્ષા આમાં હજી તમે પાસ નથી થયા હજી તમને મહામંત્ર ન દેવાય તો કે હવે મહામંત્ર દેશું કે રામ અવતારમાં જો ઈ રામની વાત જુદી છે આ રામની વાત જુદી છે ઈ કે રામ અવતારમાં લક્ષ્મણજીએ કીધું હતું કે આ લક્ષ્મણ રેખા તમે ન ઓળંગતા અને ગયા અને લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું ત્યારે રામે કીધું કે તમે હજી પરીક્ષામાં પાસ નથી આ લક્ષ્મણ રેખા ઓળંગવાની ના પાડી તેને શું કામ ઓળંગી હજી તમને મહામંત્ર ન દેવાય તો કે હવે કૃષ્ણ અવતારમાં દુર્વાસા મુનિ જેના ગુરુ મહારાજ રથમાં બેહાડી અને બે કૃષ્ણ પરમાત્મા અને રૂક્ષ્મણી બે રથને ખેંચે છે આશ્રમ થોડોક છેટો રહ્યો રૂક્ષ્મણીએ કૃષ્ણને કીધું કે મને તરસ બહુ લાગી છે મને પાણી પાવ ઈ કે આપણા ગુરુ છે ક્રોધી અને હું તને પાણી પૈસ ને તો હમણાં ખરાબ દેશે એના કરતા પડકે હાલી આવે હામો દેખાય આશ્રમ હમણાં પોગાડીને પછી પાણી પાવું નકર કે આ ખરાબ દેશે તો હું થું મારશે ઈ કે હવે મારે એક ડગલું હાલે એવું નથી ઈ કે પણ હવે આને કૃષ્ણ પરમાત્મા કે કેમ સમજાવી 3 યુગ વી ગયા હજી આની આંખ નથી ઉઘડતી ઈ કે રથ હું એકલો ખેંચું તું એકલી હાલી આય ઈ કે ના હવે નો હલાય પગનો અંગૂઠો દબાવીને બાપુ ગંગાજી પ્રગટ કરીને પાણી પાયું ગુરુ મહારાજ ઉતરી ગયા ઈ કે તને તારું બૈરું વાલું છે હું ઈ કે બાપુ તમે તો કે તારું બૈરું ભલે રહ્યો તું એકલો મને મૂકી જા અને પછી કૃષ્ણએ કીધું કે આ તમારી પરીક્ષા હતી હજી તમે પાસ નથી થયા હજી તમને મહામંત્ર ન દેવાય તો કે હવે રામદેવ અવતારમાં ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહ ને પ્રમોદવાનો વાયક જીદી ઝીલ્યું તેથી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને ઈ વાયક ઝીલ્યા જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા વિડીયો જોવા માટે।